કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી કાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જોબાળા ગામે ચાલતી ઊની ઉત્પાદન ખાદી સહકારી મંડળીએ કરોડોનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ભોગ બનનાર લોકોએ વડાપ્રધાન મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી। વર્ષ 1991 થી ખાદી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં કોઈ હિસાબ જ સભ્યોને આપવામાં નથી આવ્યા। જે લોકો ઊની ઉનાટનું કામ ન કરતા હોય તેવા લોકોને સભ્યો બનાવી ખોટી સહીઓ કરાવી લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ જે લોકોને વણાટકામ નથી કરતા તેવા લોકોના નામે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી સહાય લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરના જોબાળા ગામની આ સમગ્ર બનાવ ઊની ઉત્પાદન ખાદી સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ભોગ બનનાર લોકોએ પીએમ સુધી રજૂઆત કરી, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી, કોઈ હિસાબ હજુ સુધી આપવામાં નથી આવ્યા। 1991 શરૂ થયેલા ખાદી કાર્યાલયમાં અત્યાર સુધી કોઈ જ હિસાબ નથી આપવામાં આવ્યા। ચાલે છે પણ અમને આ સંસ્થાને કાંઈ પગાર કે કશું અમને મળ્યું નથી, તો આ બાબતે કાંઈ પગલાં ભરવા માટે સરકાર સહાય આપે એવું હું નમ્ર વિનંતી કરું છું। ક્યાં ક્યાં રજૂઆત કરી છે તે નરેન્દ્ર મોદી સાહેબ તરફથી, અમિત શાહ, પણ અમને કાંઈ જવાબ મળ્યો નથી। કેવો ભ્રષ્ટાચાર ચાલે છે? ભ્રષ્ટાચાર, કૌભાંડ ચાલે છે બહુ। કેવું કૌભાંડ? કૌભાંડ એટલે અમારા નામ સહી કરીને પૈસા એ ખાઈ જાય છે, અમને કશું જણાવ્યું નથી। મારા ઘરના અને મારા છોકરાઓ એનું ટ્રસ્ટમાં કારીગર તરીકે કામ નામ બોલે છે। હકીકતમાં મારા ઘરમાં હાથ સાળે નથી ને કશું નથી। હવે અમને એમ કે રોજીરોટી આપશે, પણ આટલા વર્ષ થયા પણ અમારી છેતરપિંડી કરી છે અને સરકારની પણ મોટી છેતરપિંડી કરી છે। જે નામ એમાં ચાલે છે કારીગર તરીકે, એ જ મંડળીમાં ચાલે છે। સાહેબ, એ કેવી રીતે બની શકે? અને જે કાચો માલ આપ્યો નથી 100 ગ્રામ પણ, તો એ બિલ, કરોડોના બિલ ક્યાંથી આવ્યા અને કોણ આપનાર છે? આની તપાસ થવી જોઈએ। અમે બનાવેલું છે, અમે ટ્રસ્ટી હતા અને અત્યારે અમારા જ કુટુંબના પ્રમુખ મંત્રી છે। 1991 થી આ સંસ્થા ચાલુ છે। હું એનો કારીગર હતો। અત્યારે ઘણા ટાઈમથી કારીગર તૂટી ગયા છે અને 2012 સુધી એમને રોકડ મજૂરી આપતા હતા। 2012 પછી બેંકમાં જમા કરાવે અને બેંકમાંથી ઉપાડે। હવે 1991 થી અમને 1991 થી 2012 સુધીનો પીએફ અમારું આપતા નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે ખાદી કાંડ સામે આવ્યું છે, 1991 થી ખાદી કાર્યાલય બન્યું પરંતુ હજુ સુધી કોઈ હિસાબ આપવામાં નથી આવ્યો। આ અંગે જે ભોગ બનનાર લોકો છે, મુખ્યમંત્રી, વડાપ્રધાન સુધી રજૂઆત કરી પરંતુ હજુ સુધી કઈ જ ઉત્તર આવ્યો નથી। સમગ્ર ઘટના શું છે, જણાવશો? ફઝલ, થોડી વારમાં સહયોગી ફઝલ જોડાશે। જો ખાદી કાંડનું કૌભાંડ સામે આવ્યું છે, ખાદી કાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખાદી કાંડ જોવા મળ્યું છે। 1991 થી આ કાર્યાલય બન્યું છે પરંતુ હજુ સુધી આ કાર્યાલયનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી। તો રાજ્યમાં ખાદી કાંડ જોવા મળ્યું છે। જોબાળા ગામે ચાલતી ઊની ઉત્પાદન ખાદી સહકારી મંડળી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્યાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ભોગ બનનાર લોકોએ અત્યાર સુધી વડાપ્રધાનને રજૂઆત કરી ચૂક્યા છે, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે। 1991 થી ખાદી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારના હિસાબ સભ્યોને આપવામાં આવ્યા નથી। આ મામલે તપાસ થાય તેવી ભોગ બનનાર લોકો માંગ કરી રહ્યા છે। જે લોકો ઊની ઉનાટનું કામ ન કરતા હોય તેવા લોકોને પણ આ સંસ્થામાં સભ્યો બનાવી દેવામાં આવ્યા છે અને સભ્યો બનાવીને ખોટી સહીઓ પણ કરાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જે લોકોને વણાટકામ નથી કરતા આવડતું તેવા લોકોના નામે સહાય લઈ લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કૌભાંડને પગલે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ભોગ બનનાર લોકો માંગ કરી રહ્યા છે। તો ખાદી કાર્યાલય તો બનાવી દેવામાં આવ્યું પરંતુ એનો કોઈ જ હિસાબ નથી જોવા મળતો। આ અંગે જે પણ લોકો ભોગ બન્યા છે તે લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી પરંતુ હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા। ભોગ બનનાર લોકો એક જ માંગ કરી રહ્યા છે કે યોગ્ય તપાસ થાય અને આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે। આ સંસ્થા જે બનાવવામાં આવી છે હજુ સુધી કોઈ જ હિસાબ કિતાબ આ સંસ્થાનો જોવા નથી મળ્યો
અને જે લોકોને સભ્યો બનાવી દેવામાં આવ્યા છે તે લોકોને વણાટ કામ પણ આવડતું નથી. 1991 થી આ સંસ્થા કાર્યરત છે, પરંતુ હજુ સુધી કોઈ હિસાબ કિતાબ જોવા નથી મળતો. જે લોકો ઊની ઉણાટનું કામ પણ જાણતા નથી તેવા લોકો આ સંસ્થાના સભ્યો છે. સભ્યો બનાવી દઈને ખોટી સહીઓ કરાવી લીધી હોવાનો પણ આક્ષેપ ભોગ બનનાર લોકો કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, વડાપ્રધાન મોદીને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. વધુ વાતચીત કરીશું. સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે. ફઝલ, જે કૌભાંડ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, કોઈ જ હિસાબ કિતાબ જોવા નથી મળતા, લોકોનું શું કહેવું છે, ભોગ બનનાર લોકોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી કાંડ છે તે સમગ્ર જે કૌભાંડ છે તેનું બહાર આવ્યું છે. 1991માં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાનો જે જોબાડા ગામ આવેલું છે ત્યાં ઊની ખાદી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેમાં જે બનાવવામાં આવેલા સભ્યો છે તેમને પ્રમુખ અને જે અન્ય જે આગેવાનો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના હિસાબ નથી આપવામાં આવ્યા. દર વખતે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો આવી ઊની જે ખાદી સહકારી મંડળી છે તેની પાછળ કરતી હોય છે અને તેને સહકાર મળે અને તે ટકી રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ 1991 થી આ મંડળીની સ્થાપના કરવામાં આવી છે. આજ દિન સુધી કોઈ પણ પ્રકારના હિસાબ નથી આપવામાં આવ્યા. આ મંડળીમાં કુલ 50 જેટલા સભ્યો છે, જેમાં 20 જેટલા સભ્યો ખોટા બનાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચારનું ભૂત ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂણવા પામ્યું છે. ખ્યાતિ કાંડ બાદ આ ખાદી કાંડ સમગ્ર મામલો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી રહ્યો છે. ભોગ બનનાર જે પરિવારજનો છે એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની જે ખાદી ઉદ્યોગ છે તેની સાથે સંકળાયેલા નથી. તેમના નામો આ મંડળીમાં ઉલ્લેખ કરી અને મૂકી દેવામાં આવ્યા છે. તેમના નામની ખોટી સહીઓ પણ કરી નાખવામાં આવી છે. દર વખતે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોય છે, તેની ઉચાપત પણ બેંક કરી નાખવામાં આવ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની માંગ છે ત્યાં ભોગ બનનાર છે તે કરી રહ્યા છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.